રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો, તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। નમસ્કાર દર્શક મિત્રો, એક તરફ સમગ્ર ગુજરાતમાં ગાયક કલાકાર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં કિંજલ રબારીનો તેમના સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને આ પછી ઠાકરસિંહ રબારીએ પણ વિડીયો બનાવીને વિરોધ નોંધાવ્યો છે અને આ પછી બે સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કિંજલને તેમના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પછી વાવથરા જિલ્લાના ભાભર તાલુકાથી જગમલ ચૌધરી અને તેમના પત્નીએ વિડીયો બનાવ્યો, જેમાં તેમણે પોતાની દીકરીને રબારી સમાજના યુવક પર ભગાડીને લઈ જવાનો આરોપ લગાડ્યો છે અને આ પછી તેમણે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીને વિનંતી કરી છે કે તમે અમારી દીકરી પાછી લાવી આપો। અને હવે ખેડા જિલ્લાના કઠલાલથી રેણુકા પટેલ નામના મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી પલક પટેલ કે જે સવારે દરરોજ કોલેજ જવા નીકળતી હતી, દરરોજ 2-3 વાગે તે પાછી આવતી હતી, પરંતુ એક દિવસ તે પાછી ન આવતા મેં ફોન કર્યો, ફોન તેનો સ્વિચ ઓફ આવતો હતો અને આ પછી અમે શોધખોળ ચાલુ કરી અને આ પછી રાત્રે અમે પોલીસને જાણ કરીને ત્યારબાદ 2-4 દિવસ પછી પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે તમારી દીકરીએ તો રબારી સમાજના યુવક જેનું નામ છે પિયુષ રબારી તેની સાથે લગ્ન કરી લીધા છે। જો કે આ લગ્ન માતા તરીકે મને સ્વીકાર નથી અને હવે હું ઠાકર બાપાને નમ્ર અપીલ કરું છું કે મારી દીકરી મને પાછી અપાવી દો। આવો સાંભળીએ કઠલાલના રેણુકા પટેલે શું કહ્યું છે। રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા। મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી, દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે, એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો, તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો, તો એમને શોધખોળ ચાલુ કરી, શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી, ન મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસે જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું, તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો, તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી, તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે, તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સમાજના બંધારણો બનાવવા, લવ મેરેજની ચર્ચાઓ કરવી જેવા વિષયો કેન્દ્રમાં છે। એમાં જાહેર જીવનમાં કામ કરતા માણસો જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતાના આધાર પર લગ્ન જેવા નિર્ણયો કરે ત્યારે સમાજો એને એક ખતરાની જેમ જુએ છે। જો કે આવા સમયમાં અપેક્ષા માત્ર એટલી રાખી શકાય કે આવા વિષયો જાતિ સામે જાતિને લાવવાનું કામ ન કરે, બાકી સમાજો ભેગા થઈને દેશના બંધારણની ચિંતા કરશે એ વાત હજુ દૂર લાગી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।